सतगुरु गुरुपति सारदा ईश्वरी नमन करवाना सरने गए सुख आपसे अरे पूरे हृदय भर्गो देवस्य धीमहि धियो यो नः प्रचोदयात्। हे नाथ नारायण
बोले हनुमंत लाल भगवान की जय। बोले सरस्वती मात की जय। बोले अपने अपने मात पिता की जय। सर्वप्रथम आज नो आ डायलो राम भरोसे बागेश्वर धाम सरकारना नाम पर મળેલ પેમેન્ટના આધારે અમે આ ડાયરો કરી રહ્યા છે અને રામ ભરોસે જે પેમેન્ટ મળ્યું છે અમે બાગેશ્વર ધામના ચરણોમાં હનુમાનજી મહારાજના ચરણોમાં બે હાથ જોડીને વિનંતી કરીએ કે પ્રભુ હનુમંતલાલ અંજનીના લાલા જેમણે આ પેમેન્ટ કર્યું છે તેમના પરિવારને સર્વ કષ્ટોથી તકલીફોથી દૂર રાખે, એમના ઘરે ધન ધાન્યના ભંડાર ભરેલા રાખે એવી અમારા મનની પ્રાર્થના અને ભાવના સાથે આજનો આ ડાયરો અમે અર્પણ કરી રહ્યા છીએ શ્રી બાગેશ્વર ધામ સરકારના ચરણોમાં। આ પેમેન્ટ એ રીતે મળ્યું છે કે અમે હમણાં 2 અઠવાડિયા પહેલાં જ મારું ઇન્ટરવ્યૂ થયું હતું પોપટભાઈ ફાઉન્ડેશન યુટ્યુબ ચેનલ દ્વારા। એ ચેનલ દ્વારા અમારું મ્યુઝિકનું જે કાર્યક્રમ સંભળાયો અમને, તો એ ચેનલ દ્વારા અમને મતલબ પેમેન્ટ અમારો સંપર્ક કરવામાં આવ્યો છે। એ ભાઈએ પોતાનું નામ આપવાની ના કીધી છે, અમને પણ નથી જ ખબર નામ। તો એમનો પરિવાર આ સાથે હાલ જે કોરોનાનો સમય ચાલી રહ્યો છે તો સૌથી વધારે તકલીફ કલાકારોને છે। હું પોતે એક કલાકાર છું એટલે મને ખબર છે કે શું તકલીફ પડે છે। તો એમને એવી ભાવના હતી કે અમે અહીંયા ભજન કરીએ મંગળવારે, તો આ રીતે અમને પેમેન્ટ મળ્યું છે। વિશ્વ કલ્યાણની ભાવના સાથે રામ ભરોસે પેમેન્ટ જે મળ્યું છે, સાથે અમે પોપટભાઈ અને અમારા ભાઈ શ્રી તરુણભાઈ ઝા એમનો પણ આભાર માનીએ છીએ। તો સર્વપ્રથમ ગણપતિ વંદના સાથે ડાયરાની શરૂઆત કરી રહ્યા છીએ। જય ગણેશ જય જય
बोलिए गणपति जी गजानंद महाराज की जय। अपने अपने माता पिता की जय। સાંભળી લેજે બાર. હા, બરાબર.
કહેવાય છે કે જ્યાં સત્સંગ કીર્તન થતું હોય ત્યાં હનુમાનજી મહારાજની હાજરી વગર બોલાવે થતી હોય છે. પણ આજે તો અમે બાગેશ્વર ધામથી હનુમાનજી મહારાજને નોતરી રહ્યા છે. એમપી થી પ્રભુ આવી રહ્યા છે આપણી પાસે અને બિરાજમાન છે સાક્ષાત ભગવાન હનુમાનજી મહારાજ सालासर नरेश अकड़ामुखी दादा कष्टभंजन देव. तो बोलिए हनुमान जी महाराज की, बोलिए अंजनी के लाल की. तो आओ एक नानकड़ું भजन हनुमान जी महाराज ना चरणों में अर्पण करिए. पवन तनय संकट हरण मंगल मूर्ति राम लखन सिया सहित हृदय वसहु सुर कहते हैं लोग इसे कहते हैं लोग इसे आपका दीवाना. जय हो. छम छम आहा. छम छम ओहो. छम छम नाचते कोई
बोलिए रामदूत हनुमान जी महाराज की जय बोले बागेश्वर धाम सरकार की अपने अपने मात पिता की जय। સર્વપ્રથમ અમે આભારી છીએ રામ ભરોસે પેમેન્ટના, કારણ કે લોકડાઉન દરમિયાન કલાકારોની કફોડી હાલત થઈ છે અને તેમ છતાં પણ અમને જે પેમેન્ટ ઓનલાઈન મળ્યું છે તેના દ્વારા અમે આ પ્રોગ્રામ કરી રહ્યા છીએ, ડાયરો કરી રહ્યા છીએ. તો સર્વપ્રથમ અમે આભારી છીએ બાગેશ્વર ધામ સરકારના કે જેમના પુણ્ય પ્રતાપે અમને રામ ભરોસે પેમેન્ટ મળ્યું છે અને અમે આ ડાયરો રજૂ કરી રહ્યા છીએ. તો અમે અમારા કાયમનું આ ગ્રુપ છે અમારું, અને એ કાયમનું ગ્રુપ છે એટલે અમે અમારા ભાઈઓનું અહીંયા સન્માન શબ્દ પુષ્પથી કરી રહ્યા છીએ. એમની અમે એક નાનકડી ઝાંખી ઓળખાણ કરવા માંગીએ છીએ તમારી સાથે. તો માનસીબેન તમને ઓળખાણ કરાવશે મારા ભાઈઓની, મારા કલાકારોની. કહેવાય છે કે કલાકાર કોઈ દિવસ પૈસાનો ભૂખ્યો નથી હોતો. જો એને એકવાર પ્રેમથી સન્માનથી બોલાવવામાં આવે ને તો પોતાનો જીવ કાઢીને આપી દે. હા, એવા કલાકારો માટે હું સુરતના ખાસ દરેક કલાકારને વંદન કરું છું કે લોકડાઉનમાં બધા ટકી રહ્યા છે. તો મારા માનસીબેન તમને ઓળખાણ આપશે. જય શ્રી કૃષ્ણ, જય માતાજી, જય મોગલ. કેમ છો બધા? આમ તો બધા સારા જ છે. તો આ એ ટીમ છે જેની સાથે મેં ઘણીવાર મારું સંગીત આપ્યું છે, સ્ટેજ શેર કર્યું છે. તો સૌથી પહેલાં તો જયેશભાઈ ઉમરીભાઈ, જયેશ મામા સાઉથ ગુજરાત ખાતે નંબર 1 કીબોર્ડિસ્ટ છે. અને કહેવાય કે મને ગાવાનો આનંદ થાય, નવા નવા રાગ મને મળે ને ગાતા ગાતા અચાનક, તો એ એવું બગાડે છે કે મને મળી જાય છે. તો જયેશભાઈ ક્યારેય ફ્રી રહેતા જ નથી, તો એમનું હું સ્વાગત કરું છું. હા, એક જ નિમંત, એમ તો નોર્મલી આવી જ જાય છે એવું ના સમજો, પણ એમની ડેટ એટલી ફિક્સ હોય છે કે અમારે પછી થોડુંક આમ બીજા કીબોર્ડિસ્ટને લેવા પડતા હોય છે. તો એ પણ સારા જ છે. પણ જયેશ મામા મારા ફેવરિટ રહ્યા છે કલાકારોમાં, કીબોર્ડિસ્ટમાં. પછી જયંતિભાઈ, એમનું હંમેશા એક સ્લોગન હોય છે, કેમ છે બધું મજામાં? આ એટલું સરસ વાક્ય છે, કેમ છે બધું મજામાં. ખાલી આટલું પૂછો તો સામેવાળાને હા કોઈ આપણો વ્યક્તિ છે, કોઈ ભાઈ છે, આટલું બોલવું પણ બહુ મોટી વાત છે. જયંતિભાઈ જોડે છે ને મેં નાનપણથી, મતલબ આઈ થિંક 11માં 12માં હતી ત્યારથી એમની સાથે હું સ્ટેજ શેર કરું છું. જયંતિભાઈ સુરતમાં એકદમ બિઝી કલાકાર કહેવાય. પેડમાં બહુ સરસ પેડ વગાડે છે. એમની આઈડીમાં તમે જોતા જ રહ્યા હશો. ને ભાઈ કલાકાર કરતા પણ વધારે એક વ્યક્તિ તરીકે એમનું વ્યક્તિત્વ બહુ સુંદર છે. બહુ જ સુંદર સ્વભાવ છે. એટલે જ પૂછે છે દર વખતે કેમ છે બધું મજામાં છે. આ સાથે મારો ભાઈ હરિયો, નોર્મલી એને તબલા, હાર્મોનિયમ બધું જ આવડે છે, ઢોલક, પણ એને એક ઢોલક વગાડવામાં વધારે ઇન્ટરેસ્ટ છે. હાલ કદાચ આ નીચે બેઠો છે. આ સાથે હું મારી મમ્મી, ભાઈ કહેવાય કે મોરના ઈંડા ચિતરવા ના પડે, પણ મને તો હજુ પણ આની આગળ ઘણું ઓછું આવડે છે. મારી મમ્મી સર્વગુણ સંપન્ન 7 ભાષામાં ભજન કીર્તન કરે છે, કથાકાર છે, વક્તા છે. અને આ જ રીતે મારી સાથે હમણાં તો હવે પેલા શું કોમેડી વિડીયો પણ બનાવતી થઈ ગઈ છે. તો અને અમારો અવાજ જે તમારા સુધી પહોંચે છે, મેઇન વસ્તુ તો એ જ છે, સાઉન્ડ. અમારા નોર્મલી સાઉન્ડ આવે છે લાલા મામાનું, પણ આજે એવો અમારી સાથે ઉપસ્થિત નથી રહ્યા. પણ વર્ષો જૂના અમારે એમના પહેલાં પણ અમારા મોન્ટુભાઈ આવતા હતા. એમનો ફોટો હું પછી તમને બતાવી દઈશ. તો મોન્ટુભાઈ એટલું સુંદર સાઉન્ડ છે કે મારો અવાજ બેસેલો છે, પણ મને ગાવામાં કોઈ તકલીફ નથી પડી. હું દરેક જનતા, જે પ્રજા છે, એક બે હાથ જોડીને નમ્ર વિનંતી કરીશ, હરેમભાઈ એક જ વિનંતી કરીશ કે માસ્ક પહેરો, ડિસ્ટન્સિંગ રાખો, કારણ કે આપણી ભૂલના લીધે આપણે આજે ઘરમાં બેસી રહ્યા છે. ફરીથી સુરતમાં લોકડાઉન લાગી રહ્યું છે. તમારા બધાની જોબ ચાલુ થઈ ગઈ છે, પણ અમારા કલાકારોની હાલત
પાછળ અમે માંગી ના શકીએ, બોલી ના શકીએ. સંગીત પર જીવવાવાળા અમે લોકો. તો પ્લીઝ સુરક્ષિત રહો અને બધાને સ્વતંત્ર રાખો, એવું સ્વસ્થ કહેવાય રહો. કે સ્વર્ગમાં શ્રાપિત ગંધર્વો થાય ત્યારે શ્રાપિત ગંધર્વો પૃથ્વી પરના સંગીતકાર થાય છે. એટલે અમે બધા એમ કહી શકીએ કે અત્યારે જે પણ ચાલી રહ્યું છે એમાં સૌથી વધુ કષ્ટ અમે કલાકારોને ભોગવી રહ્યા છીએ અમે લોકો. તો સાથે સાથે મારી જોડે જ બેઠી છે તે મારી દીકરી માનસી દેસાઈ. હજુ તો હું બહુ નાની છું, મારો ઇન્ટ્રો ના હોય. અને માનસીબેન પોતે લેખિકા છે, કવિતા લખે છે, લેખ લખે છે, પોતે પત્રકાર છે અને સાથે સાથે સારા એવા ટીચર છે અને સંગીત વિશારદ છે. એટલે કહેવાય નહીં કે બાપ કરતા બેટા સવાયા. ના, એટલે મને મારી છાતી ગજગજ ફૂલે છે કે મારો દીકરો મારો હરિયો અને મારી દીકરી માનસી મારા કરતા ગુણમાં અને સંગીતમાં બધી રીતે વધારે છે. તો આવો એક નાનકડું ભજન લઈને અમે આવી રહ્યા છે કે આ બધું જ્યારે મળે સદગુરુ ત્યારે મળે કે જ્યારે એક સદગુરુ તમને પ્રાપ્ત હોય. જીવનમાં ક્યાંય સદગુરુ તમને ન મળ્યા હોય તો હનુમાનજી મહારાજને સદગુરુ માની લેજો. અને જો સદગુરુ બીજા કોઈ ન મળે તો તમારા માતા પિતાને સદગુરુ માનીને એમના કહ્યા પ્રમાણે જીવન જીવવાની કોશિશ કરશો તો હંમેશા જીવનમાં તમે બેડો પાર થશે. એટલે કે આ અમારી ટીમ છે. પાછળ જો મારો ભાઈનો હાથ ચાલુ જ છે. મતલબ કલાકારો બેસી ના શકે. અમે લોકો એક વર્ષથી બેઠા છે ને એટલે અત્યારે બધાને આમ ઈચ્છા થઈ ગઈ કે શું બતાવીએ. ઇન શોર્ટ અમારી ટીમ અમે એટલું સારું એટલા માટે ગાઈ શકીએ છીએ કે અમારા ભાઈઓ અમારી સાથે છે. મોહનના મને સારો લાગે જ્યારે એના પીછા સારા હોય, સાથે હોય. આ અમારા બધા પીછા છે ત્યારે અમે સારા લાગીએ છીએ. તો દરેકનો આભાર માનું છું. તો ચલો ગુરુજીનો એક ભજન તમારી સમક્ષ રજૂ કરીએ. તમારી કોઈ ફરમાઈશ હોય તો અમને કહી શકો છો. હવે બીજી વારના ભજનમાં તમારી ફરમાઈશ લઈશું. હા, પણ કહેજો હો, પૂરી તો કરીશું તમે.
बुढ़ी बागेश्वर धाम सरला कि भाई किसी समान दाता नहीं और विपद विदारण हार। अब लज्जा मोरी राखियो शिव नंदी के असवार, अब लज्जा मोरी राखियो शिव बैलन के असवार। तो आओ भोળિયાનાથ એવા શંકર ભગવાનના ચરણોમાં નાનકડું ભજન અર્પણ કરી અને પ્રભુને કહીએ, હે પ્રભુ, આખા વિશ્વ પર આવેલી આ મહામારીને તું તારી જટામાં આવી લઈ લે કે આ માનવ જાતને માટે તે ઝેર પીધું તું ને એ હવે લેખે લાગે। હા, તે તારા બાળકોને બચાવવા માટે જે ઝેર પીધું તું તે જ રીતે આ કોરોનાની મહામારીને પણ પ્રભુ વિશ્વમાંથી દૂર કરી દો એવી પ્રાર્થના સાથે વિશ્વ કલ્યાણની ભાવના સાથે અમે વંદન કરીએ છીએ રામ ભરોસે જેમણે પેમેન્ટ આપ્યું છે તેમને અને તેમના પરિવારને કે ઘણીવાર એવું થાય કે પેમેન્ટ આપ્યું હોય ને તો એના માટે પોતે મોટી મોટી તકતીઓ લગાવવા માટે તૈયાર થઈ જાય। 500 રૂપિયા આપવા બદલ જાણે કલાકારને કોઈએ ખરીદી લીધા હોય ને એવું વર્તન થાય। પણ આ પેમેન્ટ આપ્યા પછી પણ ભાઈએ મને કીધું છે કે મારું નામ અને એમણે મને પોતાનું નામ આપ્યું નથી। અત્યારે અમને પણ ખબર નથી કે ભાઈનું નામ શું છે। તો એવા ભાઈના ચરણોમાં પ્રણામ કરીએ છીએ, એમની ભાવનાઓને એમના હૃદયમાં વિરાજમાન ભોળિયાનાથને અમે પ્રણામ કરીએ છીએ અને હનુમાનજી મહારાજને પ્રાર્થના કરીએ છીએ કે બાગેશ્વર ધામથી સીધી પ્રભુનું તેજ એમના પરિવાર ઉપર હંમેશા એવી કૃપા કરે, એવી દયા કરે કે એમના પરિવારથી તકલીફ સંકટ સો જોજન દૂર રહે। તો આવું નાનકડું એવું ભજન બહુ જ જાણીતું અને જૂનું ભજન છે એવું અમે લેવા જઈ રહ્યા છીએ।
તડપતી હતી. મારા મમ્મી ને પપ્પા ગાતા હતા અને મને હું ક્યારે ગાઈશ એ સમય આજે હવે મને યાદ આવે છે. ઓ કૈલાશ કે નિવાસી કૈલાશ કે નિવાસી कैलाश के निवासी नमो बार बार हूँ नमो बार
शंकर तेरी जुदा शंकर तेरी जुदा बहती है गंगाधारा बहती है गंगाधारा ભારતી બાપુનું આ સ્પેશિયલ ભજન હતું અને માનસીના પપ્પાને પણ સાંભળવા એ લાભો હતો આ ભજનમાં. પણ એ સમય જતો રહ્યો કે હવે ભજન થાય ને આપણને ભજન હવે સાંભળવા ભજન લુપ્ત થતા જ ગયા. લોકોને ઓર્કેસ્ટ્રા ગમે છે પણ ભજન નથી ગમતા. તો આવો એક નાનકડું બીજું ભજન છે, ભોળિયાનાથના ચરણોમાં અમે અર્પણ કરીએ છીએ. જે છે તે રહેવા દો પહેલા, હવે જે બરાબર જ છે બોલીએ ને એની પછી એની ઈચ્છા છે એ પ્રમાણે ચાલી રહ્યું છે. संकर सुख कर शांति कर और दुख हर दीन दया, अब लज्जा मोरी राखियो शिव नंदी के अंशुरा, अब लज्जा मोरी राखियो शिव नंदी के एक बार श्री भोले भंडारी बन करके ब्रजनारी गोकुल में आ गए हैं, गोकुल में आ गए हैं.
बोलिए भोला शंकर भगवान की, बोलिए गोपेश्वर भगवान की, बोलिए वृंदावन धाम की, बोलिए बागेश्वर धाम की, बोलिए हनुमान जी महाराज की, बोलिए अपने अपने माता पिता की। અહીંયા સમયનો અભાવ છે એટલે આપણે અમુક ભજનને ટૂંકાવીને લઈ રહ્યા છે, તો આવો માતાજીના શરણોમાં જઈએ। તો કહેવાય કે માય માં બીજા વગડાના વા, માય માં બીજા બધા વગડાના વા, એટલે એક તો આપણી જન્મદાત્રી માં અને બીજી આદ્યશક્તિ અંબાના ચરણોમાં અત્યારે પ્રાર્થના કરીએ। ચૈત્રી નવરાત્રી જ્યારે બહુ જ સામે આવીને ઊભી રહી છે ત્યારે માને પ્રાર્થના કરીએ કે અમે કલાકારો ઉપર દયા કરજે માં, અને અમારે તમારી ચૈત્રી નવરાત્રીમાં ગરબા ગાવા છે, ફરવા છે અને પ્રોગ્રામ કરવા છે, તો તારા બારુડાને આટલી લાજ રાખી લેજે મારી માવડી। આજે અરજી તારા ચરણોમાં મૂકી રહ્યા છીએ અમે, તેનો સ્વીકાર કરજે। અમારી કોઈ ભૂલ ચૂક થઈ હોય, નાદાન છીએ, અજ્ઞાની છીએ, માનવ જાત છે, પગલે પગલે ડગલે ડગલે ભૂલ કરીએ તો માં તું માવડી છે એટલે જનેતા છે, તો તારું હૃદય મોટું રાખીને અમને માફ કરજે માતાજી। બોલીએ કુળદેવી માત કી જય। મોટું ભૈયા ચાલુ है वो लाइव। हे